નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, એની ગાથા 100મી એનો સ્વાધ્યાય કરી રહ્યા છે. 100મી ગાથાની અંદર એ વાત આવી કે મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં આત્મા છે, મારા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં આત્મા છે તથા મારા શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. આ ગાથા, એનો અર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. શેષ અંશો આજે લઈએ. આપણે 5 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે છઠ્ઠો બોલ એટલે કે શુદ્ધ ઉપયોગમાં આત્મા છે એ વિશે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. નિયમસાર પ્રવચન, સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 551. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તથા અશુભ ઉપયોગથી પરાંગમુખ, અશુભ ઉપયોગથી પરાંગમુખ, શુભ ઉપયોગ પ્રત્યે પણ ઉદાસીનતાવાળો અને સાક્ષાત શુદ્ધ ઉપયોગની સન્મુખ જે હું પરમ આગમ રૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભુ, તેના શુદ્ધ ઉપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે અશુભથી તો હું પરાંગમુખ છું, અશુભથી તો પરાંગમુખ છું. અશુભથી તો મેં મુખ શુદ્ધ તરફ કર્યું છે. અહીંયા પરાંગમુખ કહ્યું છે, એનાથી તો પાછો ફર્યો છું. અશુભથી તો હું પરાંગમુખ છું એટલે એનાથી તો પાછો ફરી ગયો છું. એના તરફ તો મેં પીઠ કરી દીધી છે. એટલે કે મને અશુભનો તો હવે કોઈ રીતે સ્વીકાર છે જ નહીં, શુભ તો મારે જોઈએ જ નહીં. તો પછી આગળ એ વાત આવે કે શુભ તરફ વળ્યો છું, તો કહે છે કે ના, શુભ તરફ પણ વળ્યો નથી, શુભની પણ મને રુચિ નથી. શુભ ભાવ આવે છે છતાં શુભ ભાવનું પણ મને સ્વામિત્વ નથી. અહીંયા તો મુનિરાજની વાત છે કે મુનિરાજના શુભ ભાવ કેવા હોય? શિષ્યને સમજાવવાનો ભાવ હોય, શાસ્ત્રની રચનાનો ભાવ હોય, સ્તુતિનો ભાવ હોય, પ્રભુની સ્તુતિનો ભાવ હોય. તો એવા શુભ ભાવ કે જે અટકવાના સ્થાન છે, તો એની પણ મુનિરાજને રુચિ નથી. એટલે કહે છે કે આ શાસ્ત્ર રચના વગેરે, એમાં વગેરે કહ્યું એટલે બધું એમાં આવી ગયું. તો એ બધો શુભ ભાવ, તો એવો વિકલ્પ જે વર્તે છે એનાથી પણ હું ઉદાસીન છું. અશુભથી તો હું પરાંગમુખ છું, પણ શાસ્ત્ર રચના વગેરેનો શુભ વિકલ્પ વર્તે તેનાથી પણ હું ઉદાસીન છું. અશુભ પણ નહીં, અશુભ તો જોઈએ જ નહીં, પણ આ શુભ ભાવ જે વર્તે છે તો એ શુભ ભાવની મને કાંઈ રુચિ નથી. એના પ્રત્યે મને પરમ ઉદાસીનતા વર્તે છે. કેમ કે મને મારા સ્વરૂપનો અનુભવ છે, સ્વાનુભૂતિ છે. મારા સ્વરૂપમાંથી આવતા આનંદનું વેદન મને અનુભવાયું છે. હું વારે વારે મારા સ્વરૂપમાં જઉં છું. એટલે મને આ શુભ ભાવ સાથે કાંઈ સંબંધ નથી. શુભ ભાવ આવે છે પણ એ શુભ ભાવ
મને કાર્યકારી નથી, મને ઉપયોગી નથી, મને ઇષ્ટ નથી, એ શુભભાવથી પણ હું જુદો ભગવાન આત્મા છું, એવી શ્રદ્ધા અને એવું જ્ઞાન, એવી પરિણતિ મુનિરાજને સદાય વર્તે છે. એટલે કહે છે કે શાસ્ત્ર રચના વગેરેનો શુભ વિકલ્પ વર્તે તેનાથી પણ હું ઉદાસીન છું. જો શુભ વિકલ્પ તો વર્તે જ, જ્યાં સુધી પૂર્ણ દશા ન હોય ત્યાં સુધી શુભ વિકલ્પ આવ્યા વિના રહે નહીં. અશુભથી તો એ હવે ખસી ગયો છે, અશુભ તો છે જ નહીં. તો શું છે? ક્યારેક શુદ્ધ છે અને વધારે શુભ છે. જે સમ્યક દ્રષ્ટિ છે એના જીવનમાં શું છે કે ક્યારેક એ પોતે શુદ્ધ ભાવમાં જાય છે અને મોટો ભાગે એ શુભ ભાવમાં જ રહે છે. એની ભૂમિકા અનુસાર એને શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી. ચોથા ગુણસ્થાનની દશામાં તો ક્યારેક અશુભ ભાવ પણ આવી જાય છે. પણ મુનિરાજ છે સાતમા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, એટલે એમને શુભ ભાવ છે અને શુદ્ધ ભાવ છે. વારે વારે શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય છે. એટલે ભૂમિકા અનુસાર શુભ ભાવ તો વર્તે છે. એમણે એમ નથી કહ્યું કે અમને શુભ ભાવ નથી. બહુ સ્પષ્ટ કહ્યું છે કે શાસ્ત્ર રચના વગેરેનો શુભ વિકલ્પ વર્તે તેનાથી પણ હું ઉદાસીન છું. બહુ સ્પષ્ટ છે. મુનિરાજને હવે સ્વરૂપનું આચરણ છે, સ્વરૂપમાં જ રહે છે, નિશ્ચયથી ચારિત્ર છે, તે છતાંય બહારમાં આવે છે તો શુભ વિકલ્પ હોય જ છે, પણ એના તરફ ઉદાસીનતા છે. શુભ વિકલ્પ આવે ને છતાંય ઉદાસીનતા, આ વાતને ખૂબ સારી રીતે સમજવાની જરૂર છે. શુભ વિકલ્પ આવે છતાં શુભ વિકલ્પથી પોતે પોતાને જુદા જ જાણે છે, અનુભવે છે. પરિણતિ શુદ્ધ છે. એટલે છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર એક પર્યાયના બે ભાગ ગુરુદેવે સમજાવ્યા. એક જ પર્યાયના બે ભાગ થયા. પોતાને જેટલો શુદ્ધ ભાવ છે એટલો ધર્મ છે, અને સાથે રહેલો શુભ ભાવ છે, જેટલો સાથે રહેલો શુભ ભાવ છે એ પુણ્યબંધનું કારણ છે. અને ગમે તે દશામાં જે શુભ ભાવ છે એ તો બંધનું જ કારણ છે, એને કારણે બંધ જ પડે છે. પણ જે શુદ્ધ ભાવ છે, જેટલો અંશે પણ શુદ્ધ ભાવ છે, છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર શુદ્ધ પરિણતિ છે. શુદ્ધ પરિણતિ એ રીતે છે કે પોતે પોતાને જાણે છે, અનુભવે છે. એટલે કઈ વારે વારે યાદ કરવું પડતું નથી કે પોતે કોણ છે. એટલે શુદ્ધ પરિણતિ છે, સ્વરૂપ તરફ લક્ષ રહ્યા જ કરે છે. તો આ શુદ્ધ પરિણતિ છે એ જ ધર્મ છે, અને જેટલો અંશે શુદ્ધ ભાવ છે એટલો ધર્મ છે. અને શુભમાં રહ્યા છે એ અટકવાનું સ્થાન છે, એમ એ બરાબર સ્પષ્ટ જાણે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, એટલે શુભ ભાવથી એ છૂટા જ છે. એટલે શુભ ભાવના એ સ્વામી થતા નથી. શુભ ભાવ મારો છે એમ એ માનતા નથી. આ શુભ ભાવ શાસ્ત્ર રચનાનો આવ્યો એથી જીવોને કલ્યાણ થશે એમ પણ એ માનતા નથી. વિકલ્પ આવ્યો, શાસ્ત્રની રચના થઈ ગઈ તો થઈ ગઈ. પછી એમ પણ નથી કે શાસ્ત્રની રચના મેં કરી છે. આચાર્ય ભગવાને શાસ્ત્રની રચના કરી અને જંગલમાં એ શાસ્ત્ર મૂકી દીધા. મહાન આચાર્યોએ શાસ્ત્રોની રચના કરી, તાળપત્ર ઉપર રચના કરી, અને પછી એ ત્યાં જ મૂકીને વિહાર કરીને આગળ ચાલ્યા ગયા. અને ગૃહસ્થોએ એને લઈ લીધા. એ જે રચનાઓ જે થઈ એને લઈ લીધી. તમે જોશો તો પહેલાના જે શાસ્ત્રો, મૂળ શાસ્ત્રો છે, એમાં શાસ્ત્રકારે પોતાની તો કોઈ વાત લખી જ નથી. પોતાનું નામ કે પોતે કોણ છે, પોતાનો પરિચય, આવું કાંઈ આપ્યું નથી. માત્ર વિકલ્પ આવ્યો તો લખી નાખ્યું, બસ, બીજું કાંઈ નથી. એમ પણ નથી કે આ શાસ્ત્ર દ્વારા બીજાઓને જ્ઞાન પ્રાપ્તિનું નિમિત્ત પ્રાપ્ત થશે, એમ પણ અંતરમાં નથી. પણ છતાં એવો શુભ વિકલ્પ તો આવ્યો ને. એ જ રીતે સ્તુતિનો વિકલ્પ આવે. મહાનતુંગાચાર્ય ભગવાનને એ કઈ લોઢાની બેડીથી બાંધ્યા માટે કરીને ભક્તામરની રચના થઈ ગઈ એમ નહીં. એ તો એવો શુભ વિકલ્પ આવ્યો. પોતે જાણે છે કે પોતે ભગવાન આત્મા છે. આ બેડી પોતાને કઈ બાંધી શકતી નથી, એનાથી પોતે જુદા છે. એટલે એ તો એમને સ્પષ્ટ છે.
એમને કઈ આર્ત ધ્યાન છે, દુઃખ છે ને એટલે કઈ એ ભક્તામરની રચના થઈ ગઈ ને પછી આપણે એમ કહીએ કે એક એક કડી રચાતી ગઈ અને પછી એ એક એક અહીંયા સાંકળ તૂટતી ગઈ, એમ નથી. એ તો બધું વ્યવહારથી કહેવા માત્ર છે. એમને એ સમયે એવો શુભ વિકલ્પ આવ્યો એટલે એવી સ્તુતિની રચના થઈ. એટલે જે સ્તુતિની રચના થઈ છે, જે શાસ્ત્રોની રચના થઈ છે, એ મુનિઓના, એ આચાર્યોના, એમના એ સ્વભાવ છે. એ વખતે એવો વિકલ્પ આવ્યો છે તો થઈ ગયું. પછી એનું એમને કરતા પણ હોતું નથી. એ મેં કર્યું એમ નથી હોતું. આ વાત બહુ શાંતિથી સમજવા જેવી છે. એમણે આપણે માટે કર્યું એમ આપણે વ્યવહારથી કહીએ, ભલે આપણે એમ કહીએ કે એમનો અનંત ઉપકાર છે, એ વાત બરાબર છે, પણ એમના અંતરમાં એમ નથી કે પોતે ઉપકાર કરી રહ્યા છે, પોતે જગતના કલ્યાણને માટે આ લખી રહ્યા છે, એવો કોઈ ભાવ નથી. એટલે તો જો અમૃતચંદ્રાચાર્ય ભગવાને, કુંજચંદ્રાચાર્ય ભગવાને શું કહ્યું કે આ શાસ્ત્રની રચના અમે કરી નથી, શાસ્ત્રની રચના અમે કરી નથી, એ એના કાળે જે થવાની હતી તે થઈ ગઈ. એટલે એવા વિકલ્પ આવે છે. મુનિઓને પણ પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એવા વિકલ્પ હોય છે, પણ એના પ્રત્યે આ પ્રકારે ઉદાસીનતાનો ભાવ છે. અને ઉદાસીનતાનો ભાવ શાસ્ત્રની રચના વગેરેના શુભ વિકલ્પ પ્રત્યે કઈ રીતે છે એનો આપણે વિસ્તાર કરી રહ્યા છીએ કે કયા પ્રકારની ઉદાસીનતા. એમ નથી કે આ શાસ્ત્ર રચનાનો વિકલ્પ આવ્યો ને હવે છોડી દઈએ, એમ નથી. અડધેથી છોડી દઈએ કે ગમે તેમ લખાશે તો ચાલશે, કે એને ઉદાસીનતા નથી કહેતા. એવી ઉદાસીનતા એમને હોતી નથી. અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે. અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે એ તો સ્થૂળપણે વાત છે, પરંતુ મુનિને તો અશુભ ભાવ છે જ નહીં અને શુદ્ધ ભાવમાં જાય છે, છતાંય એમને શુભ ભાવ હોય છે અને એવો સદુપયોગ છે તો એના પ્રત્યે એમને ઉદાસીનતા વર્તે છે. એની અહીંયા વાત ચાલે છે એ છે કે અશુભથી તો હું પરાંગમુખ છું, શાસ્ત્ર રચના વગેરેનો શુભ વિકલ્પ વર્તે તેનાથી પણ હું ઉદાસીન છું અને સાક્ષાત શુદ્ધ ઉપયોગની સન્મુખ છું. એ છે સાક્ષાત શુદ્ધ ઉપયોગની સન્મુખ છું. એટલે શું? પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યા છે તો એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. એટલે એમ એ સાક્ષાત શુદ્ધ ઉપયોગની સન્મુખ છે. આગળ કહે છે, વળી પરમ આગમરૂપી પુષ્પરસ જેના મુખ કમળમાંથી ઝરે છે એવો હું પદ્મપ્રભ તેના શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્મા જ વર્તે છે. એટલે કે મારા શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્મા જ વર્તે છે. હવે આમાં એક વાત બીજી પણ લીધી કે પરમ આગમરૂપી પુષ્પરસ જેના મુખ કમળમાંથી ઝરે છે એવો હું એમ કહ્યું છું. તેના વિશે ગુરુદેવ સમજાવે છે કે અમારા મુખમાંથી જે વાણી નીકળી તે જ પરમ આગમરૂપી પુષ્પનો રસ છે. પરંપરાએ મુનિરાજને પણ દિનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત થઈ છે અને એ જ અનુભવ સહિત એ અહીંયા આ શાસ્ત્રમાં આપણને પીરસે છે. એટલે કહે છે કે અમારા મુખમાંથી જે વાણી નીકળી તે જ પરમ આગમરૂપી પુષ્પનો રસ છે. ગુરુદેવ કહે છે કે જુઓ તો ખરા, મુનિના આત્માનું જો પોતાને હજી કેવળ જ્ઞાન થયું નથી, મતિશ્રુત જ્ઞાન છે, પણ એ મતિશ્રુત જ્ઞાનના જોડે એ કહે છે કે અમારા મુખમાંથી જે વાણી ઝરે છે તે પરમ આગમ છે. મારા મુખમાંથી જે વાણી ઝરે છે તે પરમ આગમ છે. એટલે કે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા અને ગણધર ભગવાને જે રચના કરી છે એવા આગમ, એવા 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાન માંથી જ આ પરંપરાએ અમને પ્રાપ્ત થયું છે અને અમે એ અહીંયા આપી રહ્યા છીએ. અમારા મુખમાંથી જે વાણી ઝરે છે તે પરમ આગમ છે અને એનાથી આ ટીકા રચાય છે. પૂર્વે પણ જે કંઈ ટીકા વગેરે રચાય છે તે રીતે રચાય છે, પરમ આગમ છે. જે વાત ટીકામાં છે તે જ વાત કેવળી ભગવાનની વાણીમાં અને કુંજચંદ્રાચાર્ય દેવના હૃદયમાં રહેલી છે. મુનિ પોતે
આત્માની સાક્ષીથી કહે છે કે અમારી વાણી તે જ પરમ આગમ છે, તે 3 કાળમાં ફરે તેવી નથી. અનુભવ સહિતની વાણી છે એટલે પછી ફરવાનો તો ક્યાં પ્રશ્ન જ રહ્યો. આવો જે હું પદ્મપ્રભુ મુનિ છું તેના શુદ્ધ ઉપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે. શુદ્ધ ઉપયોગ પર્યાય, શુદ્ધ ઉપયોગ તો પર્યાય છે ને. જ્ઞાન દર્શનના ઉપયોગ જ્યારે સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય. તો શુદ્ધ ઉપયોગ એ પર્યાય છે. તો કહે છે કે શુદ્ધ ઉપયોગ પર્યાય આત્મા સાથે અભેદ થઈ જાય છે, માટે તેમાં આત્મા જ છે, કેમ કે તે પરમાત્મા સનાતન સ્વભાવવાળો છે. તે પરમાત્મા સનાતન સ્વભાવવાળો છે. પોતે ભગવાન આત્મા અનાદિ અનંત છે, એમ એ સનાતન સ્વભાવવાળો છે. પોતે ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે, અવિનાશી છે અને સદાય એવો ને એવો ધ્રુવ રહે છે. તો કહે છે કે એવો એ ભગવાન આત્મા એ સનાતન સ્વભાવવાળો છે. ધ્રુવ ચૈતન્ય દળ ત્રિકાળ પડ્યું છે, 3 કાળે એ ચૈતન્ય એવું ને એવું જ રહ્યું છે. તે જ ઉપાદેય છે. એવો જ આત્મા ઉપાદેય છે, આશ્રય કરવા લાયક છે. તેના આશ્રય જ સમ્યક દર્શન છે, તેના આશ્રય જ સમ્યક જ્ઞાન છે અને તેના આશ્રય જ સમ્યક ચારિત્ર છે. વળી તેના આશ્રય જ સાચું એટલે નિશ્ચય પ્રત્યાખ્યાન છે તથા તેના આશ્રય જ સંવર છે અને તેના આશ્રય જ સાચો યોગ છે એટલે શુદ્ધ ઉપયોગ છે. તો આવા આત્માના ભાન વિના એ બધું કાંઈ હોતું નથી. જે 6 વાત કરવામાં આવી એ આત્માના જ્ઞાન ભાન સહિત હોય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર છે અને એ પ્રત્યાખ્યાન આત્માના આશ્રય થાય છે. તેથી તે આત્મા જ સર્વત્ર ઉપાદેય છે. શ્રદ્ધામાં પણ આત્મા ઉપાદેય છે, જ્ઞાનમાં પણ આત્મા ઉપાદેય છે, ચારિત્રમાં પણ આત્મા ઉપાદેય છે, પ્રત્યાખ્યાનમાં પણ આત્મા જ ઉપાદેય છે, સંવરમાં પણ આત્મા ઉપાદેય છે અને શુદ્ધ ઉપયોગમાં પણ આત્મા જ ઉપાદેય છે. હવે આ વાત પછીથી એના આધાર રૂપે અહીંયા મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવે 3 શ્લોક લીધા છે. પદ્મનંદી પંચવિંશતિ નો 6થો અધિકાર છે એકત્વ સપ્તતિ. પદ્મનંદી પંચવિંશતિમાં 26 અધિકાર છે. નામ પંચવિંશતિ છે પણ 25 નહીં પરંતુ 26 અધિકાર છે. કેટલાક અધિકાર આપણે 10 લક્ષણ પરીક્ષણ વખતે કર્યા છે. તો એ પંચવિંશતિમાંથી પદ્મનંદી પંચવિંશતિમાંથી એકત્વ સપ્તતિ નામનો 6થો અધિકાર છે. એની 3 ગાથા અહીંયા લીધી છે, 39, 40 અને 41ની ગાથા. તો કહે છે કે એ શ્લોકમાં કહ્યું છે કે તદેકમ પરમમ જ્ઞાનમ તદેકમ શુચિ દર્શનમ ચારિત્રમ ચ તદેકમ સ્યાત તદેકમ નિર્મલમ તપ. આ 39મો શ્લોક છે. શ્લોકના અર્થમાં કહે છે કે તે જ એક પરમ જ્ઞાન છે, તે જ એક પવિત્ર દર્શન છે, તે જ એક ચારિત્ર છે અને તે જ એક નિર્મળ તપ છે. શું કહ્યું આ શ્લોકમાં? કે જે ચૈતન્ય જ્યોતિ ભગવાન આત્મા પોતાનું નિત્ય શુદ્ધ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે તે જ પરમ જ્ઞાન છે, પરમ દર્શન છે, પરમ ચારિત્ર છે અને નિર્મળ તપ છે. 4 વાત લીધી એમાં. આ 39મા શ્લોકમાં 4 વાત કહી. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એ 4 શું છે? તો કે આત્મા જ છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ ચૈતન્ય જ્યોતિમાં અંતરદ્રષ્ટિ કરવાથી જ સમ્યક જ્ઞાન છે. આત્મામાં
એકાગ્રતા કરતા જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એટલે કે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ ચૈતન્ય જ્યોતિમાં અંતરદ્રષ્ટિ કરવાથી જ સમ્યક જ્ઞાન છે. તેથી તે જ એક પરમ જ્ઞાન છે. શાસ્ત્ર કે પુણ્યના આશ્રય સમ્યક જ્ઞાન નથી, શાસ્ત્રના આશ્રય પણ સમ્યક જ્ઞાન નથી અને પુણ્યના આશ્રય પણ સમ્યક જ્ઞાન નથી. શાસ્ત્ર આચાર્ય ભગવાનના શાસ્ત્ર દિનવાણી એનું જ્ઞાન છે તે દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે અને એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ દ્રવ્યશ્રુત ત્યારે જ કહેવાય કે એ અભ્યાસ કરીને એમાં આવેલી વાતને સ્વીકારીને એમાં દિનેશ્વર ભગવાને જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગ જે ચાલીને જે મોક્ષ માર્ગના પરિણામને પ્રગટ કરે છે, નિર્મળ પરિણામને પ્રગટ કરે છે, એટલે કે ભાવશ્રુતને પ્રગટ કરે છે, તો એને માટે એ દ્રવ્યશ્રુત છે. બાકી શાસ્ત્રનો અભ્યાસ તો પંડિતો પણ કરે અને પંડિતો તો શું પણ જેને કાંઈ ભાન નથી એવા લોકો પણ એ શાસ્ત્રનો અભ્યાસ તો કરી શકે, વાંચી શકે. જેમ કે ભાષા છે તો ભાષા શું છે? ભાષા એ અંદરમાં લખાયેલું જે છે એ શું છે? એ શબ્દો એ બધા શું છે? ભાષા વર્ગના પરમાણુની એ રચના છે, એની પર્યાય છે. એટલે શાસ્ત્ર અને બીજું અહીંયા લીધું છે કે પુણ્ય, તો પુણ્યના આશ્રય પણ સમ્યક જ્ઞાન નથી, પુણ્ય દ્વારા પણ સમ્યક જ્ઞાન થાય નહીં. સમ્યક જ્ઞાનનું અવલંબન તો અંતરમાં ધ્રુવ ચૈતન્ય તત્વ છે તે જ છે. સમ્યક જ્ઞાન તો પોતાનું ચૈતન્ય તત્વ એનો આશ્રય કરતા જ થાય છે. માટે તે ચૈતન્ય જ્યોતિ જ એક પરમ જ્ઞાન છે. એ જ્ઞાન સ્વરૂપ છે તો એનું લક્ષ્ય કરી એકાગ્રતા કરતા જ્ઞાન થાય છે અને એ સમ્યક જ્ઞાન છે. તે જ એક પવિત્ર દર્શન છે. હવે દર્શનની વાત કરે છે કે તે જ એક પવિત્ર દર્શન છે. અંતરમાં ચૈતન્યની પ્રતીત થવી તે જ સમ્યક દર્શન છે. પ્રતીતિ, પ્રતિભાસ, સામાન્ય અવલોકન એવું પ્રતિભાસ, એ પ્રતિભાસ આનંદ સહિત હોય છે, અલૌકિક આનંદ સહિત હોય છે. પોતાને જ્યારે આત્માનો પ્રતિભાસ થાય, આત્માનું એવું અવલોકન થાય, જે વિશેષતાથી છે તે જ્ઞાન છે અને જે સામાન્ય છે તે પ્રતિભાસ છે, તે દર્શન છે, એ અનુભૂતિ છે. એ અનુભૂતિ જે છે તે આનંદ સહિત છે અને એ આનંદ અલૌકિક આનંદ છે. એટલે કહે છે કે દર્શન એટલે એવો પ્રતિભાસ, એવી પ્રતીતિ, આત્માની પ્રતીતિ થવી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તો ચૈતન્યની પ્રતીતિ થવી તે જ સમ્યક દર્શન છે. એ સિવાય બહારના પદાર્થોના આશ્રયે સમ્યક દર્શન નથી. પરમ ચૈતન્ય તત્વ જ સમ્યક દર્શન છે અને તે પરમ ચૈતન્યમાં લીનતા તે જ ચારિત્ર છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પછીથી કહે છે કે એમાં જ લીનતા એ જ નિશ્ચયથી ચારિત્ર છે. એટલે અભેદપણે તે જ એક ચારિત્ર છે. કેમ કે એવું ચારિત્ર પ્રગટે છે ત્યારે ખરેખર એ વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાન સ્વભાવ સાથે, પોતાના આનંદના સ્વભાવ સાથે, પોતાના સ્વરૂપ સાથે અભેદ થઈ જાય છે. એટલે અભેદપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા ત્યાં રહેતા ઠરતા ચારિત્ર, નિશ્ચય ચારિત્ર પ્રગટે છે. પોતે જ એવા ચારિત્રમય થઈ જાય છે. ચારિત્ર કઈ પોતાથી જુદું નથી. પોતે ભગવાન આત્મા એ ચારિત્રથી કઈ જુદો નથી. ચારિત્ર કઈ બહારથી આવતું નથી. પોતે ત્રિકાળ શુદ્ધ છે, પોતે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિમય છે અને એવા પોતાના ભાવે જ્યારે એ ઠરે છે તો એ ચારિત્ર છે, ચારિત્રમય છે. એટલે કહે છે કે અભેદપણે તે જ એક ચારિત્ર છે. જો આ અભેદ શબ્દ અહીંયા ગુરુદેવે મૂક્યો છે, અમસ્તો નથી મૂક્યો. કોઈ ભેદ રહેતો જ નથી. પોતે જ ચારિત્ર સ્વરૂપ છે. દ્રવ્ય ત્રિકાળ ચારિત્ર સ્વરૂપ છે એટલે આનંદ સ્વરૂપ છે અને એવા આનંદની અનુભૂતિ થાય છે તો એ અભેદપણે થાય છે. એટલે પોતે જ ચારિત્રમય થઈ જાય છે. એ દશા, ચારિત્રની દશા છે, એ દશા રૂપે પોતે થઈ જાય છે. રાગાદી ભાવો એ ચારિત્ર નથી. પોતે રાગના ભાવે થાય, ક્રોધના ભાવે, માયાના ભાવે, મમતાના ભાવે, જે કંઈ ભાવે થાય એ બધા અન્ય ભાવો છે
એમાં શુભ ભાવ હોય તો પણ એ કઈ ચારિત્ર નથી. વળી તે ચૈતન્ય જ્યોત જ એક નિર્મળ તપ છે. હવે ચોથી વાત તપની વાત કરે છે. તપ શું છે? પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, લીનતા કરે છે અને સ્થિરતાનો પ્રયત્ન કરે છે. તો પછી બહારમાં જે કાંઈ થઈ રહ્યું હોય, ઉત્સર્ગ હોય કે પરિસર હોય, ભલે ગમે તે હોય, તો એ બધું એને સહજ રીતે સહન થઈ જાય છે. એ સહે છે, સહન કરે છે એમ પણ નથી. કેમ કે એને હવે કોઈ બીજી ઈચ્છા નથી, આકાંક્ષા નથી, રાગ દ્વેષના કોઈ વિકલ્પો નથી. એને એ તપ છે. તપની વ્યાખ્યા શું છે? ઈચ્છા નિરોધ તપ. તો ઈચ્છા નિરોધ તપ એટલે ઈચ્છા ઉત્પન્ન જ ન થવી એવું તપ. તો એવું તપ ક્યારે થાય? બાહ્યમાં ગમે તેવા વિપરીત સંયોગો હોય તે છતાંય એવી ઈચ્છા ન થાય કે આ હવે પરિસર છે તો પરિસર દૂર થઈ જાય, અથવા તો કોઈ પ્રાણીનો કે કોઈ દેવનો કે કોઈ અન્યનો કોઈ રીતે કુદરતનો કોઈ ઉપસર્ગ છે તો એ ઉપસર્ગ દૂર થઈ જાય એવી પણ ઈચ્છા ન થાય. કોઈ ઈચ્છા ઉત્પન્ન ન થાય. અથવા તો જગતના કલ્યાણની પણ ઈચ્છા ન થાય. શાસ્ત્રની રચનાની પણ ઈચ્છા ઉત્પન્ન ન થાય. એટલે શુભ ભાવ સહિતની ઈચ્છા કે અશુભ ભાવ સહિતની ઈચ્છા કે બચવાની ઈચ્છા કે પોતાને અસાતા વેદનીય કર્મના ઉદય હોય તો એમાંથી છૂટવાની ઈચ્છા, એમાંની એક પણ ઈચ્છા જેને ઉત્પન્ન થતી નથી એવું ઈચ્છા નિરોધ તપ કોને હોય છે? મુનિઓને હોય છે. કઈ રીતે હોય છે? તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, સ્થિરતા કરે છે, ત્યારે એવું તપ હોય છે. એટલે શું થયું કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે એવું જ્યારે ચારિત્ર છે તે જ વખતે સાથે તપ પણ થઈ જાય છે. એ સાચું નિશ્ચય તપ છે. કે તે ચૈતન્ય જ્યોત જ એક નિર્મળ તપ છે. જ્ઞાન આનંદમાં લીનતા થતા, સ્વરૂપમાંથી આવતા જ્ઞાન આનંદમાં લીનતા થતા ઈચ્છાનો અભાવ થઈ જાય છે તે જ તપ છે. તે તપ આત્માના આધારે છે. એ તપ આત્માના આધારે છે, શરીરના આધારે નથી. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને એમ છે કે પોતે શરીર દ્વારા તપ કરે છે, પોતે આ ખોરાકને છોડે છે એટલે પોતાને તપ થાય છે, પોતાને આ શરીર દ્વારા તપ થાય છે. ખાવાની વૃત્તિ છોડે છે તો એને ઉપવાસ કરે છે તો એને તપ છે. ખોરાકના પરમાણુ જુદા, પૂતગળ, શરીર પણ જુદું પૂતગળ, અને એનાથી ભગવાન આત્મા પોતે જુદો છે. હવે આ પૂતગળના સ્કંધ રૂપ શરીરની અંદર પેલા ખોરાકના પરમાણુઓ આવવા કે ન આવવા એની સાથે આ ભગવાન આત્માને શું સંબંધ છે? પોતાનો આત્મા જે શરીર સાથે રહ્યો છે એ શરીરમાં ખોરાકના પરમાણુઓ આવે કે ન આવે એ સાથે આત્માને કાંઈ સંબંધ નથી. કારણ કે આત્મા તો ચૈતન્ય છે, એ જળના કાર્યો કરતો નથી. શરીર જળ છે, પૂતગળનો સ્કંધ છે, અને પેલો ખોરાક છે એ પણ જળ છે, એ પણ પૂતગળ છે. તો બે પૂતગળોનો સંયોગ થાય કે ન થાય એમાં આત્માને શું છે? આત્મા ઈચ્છે એ પ્રમાણે સંયોગ થતો પણ નથી. ચેતન એવો ભગવાન આત્મા એવો સંયોગ કરાવી શકતોય નથી, માત્ર વિકલ્પ કરે છે. ખાવું અથવા ન ખાવું એવો એ વિકલ્પ કરે છે. પણ એ વિકલ્પ આત્માના કોઈ ગુણને કારણે તો છે નહીં. એ વિકલ્પ જે થયો એ પણ આત્માના કોઈ ગુણને કારણે નથી. એટલે એ વિકલ્પ એનું કઈ સ્વરૂપ નથી, એનો સ્વભાવ નથી. ન ખાવાનો વિકલ્પ કરવો એ પણ કઈ આત્માનો સ્વભાવ નથી. આત્મા તો એનાથી પર જુદો જ્ઞાન આનંદની મૂર્તિ છે. તો ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે રોટલા ખાઈ શકું કે છોડી શકું એવી માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે, અજ્ઞાનીની છે. પોતે ભગવાન આત્મા ન તો રોટલા ખાઈ શકે કે ન તો રોટલાને છોડી શકે. એને કાંઈ ગ્રહ્યું પણ નથી અને કાંઈ છોડતો પણ નથી. ખાવા પીવાની વૃત્તિ જે થાય છે, ખાવાની પીવાની કે ભોગની જે કાંઈ વૃત્તિ જે છે અને એના ગ્રહણ ત્યાગની જે વૃત્તિ છે એ વૃત્તિ પણ ખરેખર એનો ભાવ નથી, એનો સ્વભાવ નથી. એનાથી જુદો એ વિપરીત ભાવ છે, એ વિભાવ છે. અને આવો વિભાવ જીવને ક્યારે થાય છે?
આવો વિભાવ જીવને ક્યારે થાય છે કે જ્યારે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં પરનું લક્ષ કરે છે તો એને એવા વિભાવ ભાવ થાય છે. શરીરનું લક્ષ કરે છે તો બાહ્યમાં તપનો વિકલ્પ આવે છે. પણ જેને શરીરનું લક્ષ નથી અને પોતાના સ્વભાવમાં રહ્યો છે એને સહજ રીતે ઉપવાસ થઈ જાય છે. ખોરાક લેતો નથી પણ એને ખોરાક ન લીધો, ઉપવાસ કર્યો, એવું સ્વામિત્વ નથી. એવા બાહ્ય તપનું સ્વામિત્વ હોતું નથી. સહજ તપ છે. ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા ઉત્પન્ન જ નથી થઈ. નિરાજ આજે પોતે પોતાના ધ્યાનમાં બેઠા છે. કાલે પણ ધ્યાનમાં, પરમ દિવસે પણ ધ્યાનમાં. આપણે રોજ દર્શન કરવા જઈએ તો આપણને એમ લાગે કે મુનિરાજે અઠમ કર્યો. મુનિરાજે અઠમ નથી કર્યો. મુનિરાજ તો પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં લીન છે, એકાગ્ર થયા છે ને એમને તો એવું ઉત્કૃષ્ટ પ્રકારનું તપ વર્તે છે. આપણે તો માત્ર મુનિરાજે 3 દિવસથી ખોરાક નથી લીધો એટલે અઠમ થયો એવું તપ એટલું જ માત્ર જોઈએ છીએ. કેટલી બધી સ્થૂળ દ્રષ્ટિ છે. મુનિરાજ તો પોતાના આત્માના આનંદમાં ઝૂલી રહ્યા છે. એમની તો ઘણી ઊંચી દશા છે. આપણે માત્ર શું જોયું? એમને ખોરાક ન લીધો એટલું જ જોયું. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે આ ખોરાક લેવો કે ખોરાક ન લેવો અને એને તપ માનવું, ન લેવાને, એ બધી માન્યતા જે છે તે મિથ્યા દ્રષ્ટિની છે. જેને એવું તપ હોય એને સહજ રીતે જ ખોરાક ન હોય. મુનિરાજને ખોરાક નથી તો નથી. 3 દિવસથી મુનિરાજ બહાર જ નથી નીકળ્યા. પોતાની ગુફામાંથી બહાર જ નથી નીકળતા. એવી લગ્ની લાગી ગઈ છે. સ્વરૂપમાં વારે વારે જાય છે. દિવસમાં હજારો વખત સ્વરૂપમાં જાય છે, બહાર આવે છે અને પાછા 2-5 સેકન્ડની અંદર પાછા સ્વરૂપમાં જાય છે. ઘણો સમય સ્વરૂપમાં રહે છે, પાછા 2-5 સેકન્ડ માટે બહાર આવે છે, સ્વરૂપમાં જાય છે. એવા પ્રચુર સ્વસંવેદન સહિત મુનિરાજને કોઈ ઈચ્છા નથી. ઈચ્છાનો અભાવ રૂપ એમને તપ હોય છે. આ તપની વાત છે. એવા અંતરંગ તપની સાથે જે બાહ્યમાં છે એને આપણે જોઈએ છીએ એટલે આપણે એને એમ કહીએ છીએ કે એમને આવું તપ છે. 12 મહિનાના ઉપવાસ કર્યા ભગવાને 12 મહિનાના ઉપવાસ નથી કર્યા. પ્રભુ તો પોતાના અંતરમાં લીન હતા. આપણે માત્ર એટલું જ જોયું કે પ્રભુએ 12 મહિના ખોરાક ન લીધો. પ્રભુ એમ વાત નથી. સમજવાની વાત છે અહીંયા તો કે પોતે કેવી અદભુત દશામાં હતા અને એ તપની અહીંયા વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે આત્મામાં પરનું ગ્રહણ ત્યાગ જ નથી. આત્મા પરને ગ્રહતો નથી અને પરને ત્યાગતો નથી. જે ગ્રહતો નથી એ ત્યાગે પણ ક્યાંથી? આત્મા તો ચૈતન્ય બિંબ. એ તો માત્ર જ્ઞાન સ્વભાવી છે. એ જાણનાર, દેખનાર છે. જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે. જાણવું અને દેખવું એ એનો સ્વભાવ છે. શું જાણે છે અને દેખે છે? પોતાના આત્માને જ જાણે છે અને દેખે છે. એટલે પોતાના આત્મામાંથી આવતા આનંદને અનુભવે છે. પોતાના સ્વરૂપને જાણે છે અને દેખે છે. નિશ્ચયથી તો એમ જ છે. પણ જ્ઞાન છે એ સ્વ પર પ્રકાશક એનો સ્વભાવ છે. એટલે એને પર પણ એમાં જણાઈ જાય છે. એ કઈ ઉપયોગ મૂકીને પરને જાણવા જાય એમ નથી. પરને જાણવા જાય એમ નથી. પોતે પોતાને જ જાણવા દેખવા વાળો છે પણ એમાં પર પણ એને જણાઈ જાય છે. એટલે એમ એ જ્ઞાન છે તે સ્વ પર પ્રકાશક છે. ખરેખર તો વાસ્તવમાં તો પોતે પોતાને જાણે અનુભવે છે એવો જ છે. એવા ભગવાન આત્માના આશ્રય જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ છે. આહાર છૂટે એ તો તપ નથી. પણ આહાર છોડવાનો જે શુભ વિકલ્પ થાય તે પણ ખરેખર તપ નથી. પણ જ્ઞાન આનંદ ચિદાનંદ તત્વ હું છું એવું ભાન થઈને તેમાં લીનતા થતા સહેજે ઈચ્છા છૂટી જાય તેનું નામ તપ છે. પણ સ્થૂળતાથી કેટલીક વાતને લોકો ધર્મ માને છે તો અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, શાસ્ત્રો ભણવા તે જ્ઞાન, દેવગુરુની માન્યતા એવી શ્રદ્ધા, વ્રત પાળવા એટલે ચારિત્ર અને રોટલા ન ખાવા એટલે તપ, એમ અજ્ઞાનીઓ માને છે. શું કહ્યું? શાસ્ત્ર વાંચે એટલે એમ માને કે અમને જ્ઞાન છે. 2-5 શબ્દો આવડી ગયા તો કે એમાં અમે જ્ઞાની થઈ ગયા. દેવગુરુની માન્યતા, દેવને ગુરુ છે અને પછી એમની એ રીતની શ્રદ્ધા, બાહ્યમાં એવી શ્રદ્ધા અને વ્રત પાળવા
અને આ આહાર ન લેવો તો એ વ્રત પાળવા એ ચારિત્ર માને, અને આહાર ન લેવો એને તપ માને. તો ગુરુદેવ કહે છે કે એ તો બધું સ્થૂળ છે, એ અજ્ઞાનીઓ એને એમ માને છે નિશ્ચયથી કે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર અને તપનું એવું સ્વરૂપ નથી. આત્માના આશ્રય થતું જે પરમ શુદ્ધ આત્માનું જ્ઞાન, તે જ્ઞાનનું તો આવું સ્વરૂપ છે. અને તેની શ્રદ્ધા તે સમ્યક દર્શન, આત્માની શ્રદ્ધા એ સમ્યક દર્શન, અનુભવ સહિતની શ્રદ્ધા, એનું અવલોકન, એનું દર્શન, એનો પ્રતિભાસ, એની પ્રતીતિ, એવું દર્શન અને તેના આનંદમાં લીનતા તે ચારિત્ર. અને એ લીનતા થતા ઈચ્છા છૂટી જવી એ તપ. એવી લીનતા થતા ઈચ્છા ઉત્પન્ન જ ન થવી એ તપ. તો આ રીતે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર અને તપનું સ્વરૂપ છે. અહીંયા એમ કહ્યું કે એમાં જ જ્ઞાન છે, તેમાં જ દર્શન છે, તેમાં જ ચારિત્ર છે, અને તેમાં જ નિર્મળ તપ છે. તો આ 39મો શ્લોક એકત્વ સપ્તતીમાંથી આપણે લીધો. આ બધી વાત કરી એટલે કોઈએ અહીંયા એક પ્રશ્ન કર્યો. કષ્ટની વાત તો કઈ આવી નહીં આમાં. કાયા ક્લેશ ને તપ કહ્યું છે. અરે ભાઈ, કાયા ક્લેશ એટલે કાયા તારી છે નહીં ને એનો ક્લેશ તું કરી શકતો નથી, તો પછી ક્યાંથી એને તપ કહેવાય? જરાક તો વિચાર કર. પણ ગુરુદેવ એનો સુંદર ઉત્તર આપ્યો છે. ગુરુદેવ અહીંયા કહે છે 553માં પાના ઉપર કે કષ્ટ લાગે, તમને જો એ કષ્ટ લાગે છે એનો અર્થ શું થયો? કષ્ટ લાગી ને તો પછી આર ધ્યાન જ થયું. તમને આનંદ આવ્યો કે કષ્ટ લાગ્યું? જો કષ્ટ લાગ્યું હોય તો પછી શું કહેવાય? તો આર ધ્યાન જ થયું, દુઃખ થયું. અંદરમાં તો દુઃખી જ થયા ને. તો કષ્ટ શબ્દનો પ્રયોગ તમે કરો છો એનો અર્થ જ એ છે કે તમને આર ધ્યાન થઈ ગયું. નહીં તો તમને એવો વિકલ્પ ના આવે કે આ કષ્ટ છે. પોતે પોતાના આત્મામાં 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કે અઠવાડિયું કે મહિનો સુધી લીનતા કરીને બેસી રહે, આહાર પણ લે નહીં, બહારમાં જે કંઈ તાડ તડકો બધાને સહન કરે, આવી ઉત્કૃષ્ટ દશા હોય તો એ આનંદની દશા હોય કે કષ્ટની દશા હોય? જો કષ્ટની દશા લાગતી હોય તો સમજવું કે તમને આત્મધ્યાન થયું જ નથી, પણ એમાં તો તમે આર્ત ધ્યાન કરી રહ્યા છો. કષ્ટ લાગે એટલે આર્ત ધ્યાન થયું. મુનિઓને એવું આર્ત ધ્યાન હોતું નથી, એમને એ કષ્ટ લાગતું નથી, એમને તો એમાં આનંદ આવે છે. એટલે તપમાં ક્યારેય કષ્ટ હોતું જ નથી. પરિસર સહન કરે છે કે જીદપૂર્વક સહન કરે છે? કાંઈ જીદપૂર્વક સહન કરતા નથી. ઉપસર્ગ સહન કરે છે તો કોઈ જીદપૂર્વક સહન કરે છે? કાંઈ જીદ નથી. જીદ કરવા જશે તો શું થશે? જીદ કરે તો એ પોતે આર્ત ધ્યાનમાં ચાલ્યો જાય, દ્વેષ ભાવમાં ચાલ્યો જાય. આ તમે રૌદ્ર ધ્યાન થયા વિના રહે જ નહીં. ગુરુદેવ કહે છે કષ્ટ લાગે તો આર્ત ધ્યાન છે. અને ધર્મમાં કષ્ટ હોય નહીં, ધર્મમાં આર્ત ધ્યાન હોય નહીં. આ તો ધર્મ ધ્યાનની વાત છે. આત્માના જ આશ્રય દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. અને તે તો આનંદરૂપ દશા છે, અતિન્દ્રિય આનંદરૂપ દશા છે. એના પછીનો બીજો 40મો શ્લોક છે, તે આપણે લઈએ. નમસ્યમ ચ તદૈવૈકમ ચ મંગલમ ઉત્તમમ ચ તદૈવૈકમ તદેવ શરણમ સતામ. એના અર્થમાં કહે છે કે સત્પુરુષોને તે જ એક નમસ્કાર યોગ્ય છે, તે જ એક મંગલ છે, તે જ એક ઉત્તમ છે, અને તે જ એક શરણ છે. સત્પુરુષોને, જ્ઞાની પુરુષોને, ધર્મી પુરુષોને શું નમસ્કાર યોગ્ય છે? નમસ્કાર કરવા રૂપ કોઈ વસ્તુ એમને માટે હોય તો તે શું છે? તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, પોતાનો આત્મા છે, તે જ નમસ્કાર કરવા યોગ્ય છે. સત્પુરુષોને આત્મા જ નમસ્કાર કરવા યોગ્ય છે. આત્મા જ મંગળ છે, આત્મા જ ઉત્તમ છે, અને આત્મા જ શરણ છે. આપણે તો ચત્તારી મંગલમમાં બોલીએ છીએ, એમાં આત્માને તો લેતા જ નહીં. ચત્તારી મંગલમ, અરિયંતા મંગલમ,
સિદ્ધામંગલમ સાહુમંગલમ કેવલી પન્નત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુતુમાં અરિયંતા લોગુતુમાં સિદ્ધા લોગુતુમાં સાહુ લોગુતુમાં કેવલી પન્નત્તો ધમ્મો લોગુતુમાં. ચત્તારી શરણમ પવજ્જામિ અરિયંતા શરણમ પવજ્જામિ સિદ્ધા શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નત્તો ધમ્મો શરણમ પવજ્જામિ. તો બધામાં આપણે શું લીધું? અરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ અને કેવલી પ્રણિત જે ધર્મ છે તે લીધા. એને આપણે મંગલ કયા, એને આપણે ઉત્તમ કયા અને એને આપણે શ્રવણ કરવા લાયક કયા. ચત્તારી મંગલમમાં તો આપણે આ ત્રણને લઈએ છીએ. આ ત્રણને આ રીતે ચાર સાથે લઈએ છીએ. જયારે અહીંયા તો કે છે કે આત્મા છે એ જ મંગળ છે, આત્મા છે તે જ ઉત્તમ છે, આત્મા છે તે જ શરણ છે. તો એમાં ચારની જગ્યાએ પાંચમું ઉમેરવું જોઈએ ને, કે આત્મા છે, આત્મા જે છે તે મંગળ છે, આત્મા છે તે ઉત્તમ છે, આત્મા છે તે શરણ છે. ચત્તારી મંગલમ કહીએ છીએ તેને બદલે ચત્તારીની જગ્યાએ પંચમ હોવું જોઈએ. ચાર મંગલ નહીં પણ પાંચ મંગલ છે. ના, એમ નહીં. જે ચત્તારી મંગલમ કહેવામાં આવ્યું છે એ પણ બરાબર કહેવામાં આવ્યું છે, યથાસ્થાને કહેવામાં આવ્યું છે, એ વ્યવહારથી વાત કરવામાં આવી છે કે જે જીવને પોતાનું સ્વરૂપ મંગલમય વાસ્યું છે, જેને પોતાનું સ્વરૂપ મંગલમય વાસ્યું છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, એવું જેને નિશ્ચય મંગલ છે, એને જ્યારે એ બહારમાં છે, જ્યારે એ પોતાના ધ્યાનમાં નથી ને બહારમાં છે, ત્યારે એને આ ચાર મંગલ છે. જે જીવ એવો ઉત્તમ પુરુષાર્થ કરી રહ્યો છે, મોક્ષ માર્ગમાં છે અને નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતાના સ્વરૂપને મંગલ માનીને એમાં એકાગ્રતા કરીને આનંદનો અનુભવ કરી રહ્યો છે, એવો આત્મા, એવો જીવ, એવો સાધક, એવો જ્ઞાની, એવો ધર્મી, એવો મુનિ જ્યારે બહારમાં આવે છે તો એને હવે આ બીજા જે ચાર છે તે મંગલિક કયા છે. કયા મંગલિક કયા? ચત્તારી મંગલમમાં જે કયા તે અરિયંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણિત ધર્મ, એ ચાર એને મંગલિક છે. નથી એમ નથી, પણ એ વ્યવહારથી છે. અને એ કોને છે કે જેને નિશ્ચયથી પોતાનો આત્મા મંગળ સ્વરૂપ ભાષ્યો છે, એને એ ચાર મંગળ છે. આપણે તો ક્યારેય વિચાર કરતા નથી કે આ ચત્તારી મંગલમ સાંભળીને ચાલ્યા આવીએ છીએ ને આત્માની અહીંયા વાત કરીએ દ્રવ્યાન યોગની અંદર, ત્યારે આપણે એમ કહીએ, આપણને એમ થાય કે આ તો વિરોધાભાસ છે. પ્રભુ, વિરોધાભાસ ક્યાંય નથી. જીનવાણીમાં વિરોધાભાસ હોય નહીં, આપણી સમજમાં ફેર છે. નિશ્ચયથી પોતાનું સ્વરૂપ મંગલ છે, નિશ્ચયથી પોતાનું સ્વરૂપ જ ઉત્તમ છે, નિશ્ચયથી પોતાનું સ્વરૂપ જ શરણ છે. એકમાત્ર એ જ શરણ છે. એ નિશ્ચયથી જેને એ છે એને જ જયારે એ બહારમાં છે, સ્વવિકલ્પ દશામાં છે, ત્યારે એને આ ચાર મંગલ કયા? તે ચાર મંગલ છે હરિયંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણિત ધર્મ. એ ચારે એને માટે મંગલ છે, એને માટે એ ચાર ઉત્તમ છે અને એને માટે એ ચાર શરણ છે. તો અહીંયા ચત્તારી મંગલમ થી આપણે જે વાત કરીએ છીએ એ મંગલિક જે છે એની સાથે કોઈ વિરોધાભાસ આવતો નથી. એ વ્યવહારથી વાત છે અને અહીંયા જે વાત ચાલે છે તે નિશ્ચયથી વાત ચાલે છે. તો હવે આગળ વધીએ આપણે. ગુરુદેવે એ વાતને સમજાવી છે એટલે કોઈને મનમાં એમ ન થાય કે આ ખોટું છે, એમ ન થાય. કેમ કે દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. જે કહેવામાં આવ્યું છે એ બધું બરાબર જ કહેવાયું છે, જે શાસ્ત્રમાં કહેવાયું છે એ બધું બરાબર કહેવાયું છે, પણ એને સમજવાનું છે. એની સાથે કોઈ વિરોધાભાસ આવતો નથી. એટલે ગુરુદેવ અત્યારે જે વાત અહીંયા કહેવાના છે એની સાથે એ મંગલિકને આપણે ચત્તારી મંગલમ દરેક વખતે બોલીએ છીએ, સાંભળીએ છીએ, તો એની સાથે કોઈ વિરોધાભાસ નથી. અહીંયા કહે છે કે પરને નમસ્કાર કરવા તે તો પુણ્ય છે. આપણે એમાં પરને નમસ્કાર કરીએ છીએ ને. અહીંયા નમસ્કારની વાત કરી. પહેલા શ્લોકના અર્થમાં એમ કહ્યું કે સત્પુરુષોને નમસ્કાર કરવા યોગ્ય શું છે? તો કે આત્મા નમસ્કાર કરવા યોગ્ય છે, એમ શરૂઆત કરી. તો હવે પહેલી વાત એ સમજાવે છે ગુરુદેવ કે નમસ્કાર કરવા, પરને નમસ્કાર કરવા, અન્યને નમસ્કાર કરવા એટલે કે દેવ, ગુરુ, શાસ્ત્રને નમસ્કાર કરવા, તો એ તો
શુભ ભાવ છે અને એ તો પુણ્ય બંધનું કારણ છે. પણ પુણ્ય પાપથી ખસીને આત્મામાં ચિદાનંદ સ્વરૂપમાં ઢળી જવું, નમી જવું, લીન થવું, તે જ પરમાર્થે નમસ્કાર છે. નમસ્કાર જ છે. પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળતો નથી અને બહારમાં રહ્યો છે ત્યારે એને દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે નમસ્કાર વંદનનો ભાવ આવે જ છે. તો એ નમસ્કાર બરાબર છે, પણ એ વ્યવહાર નમસ્કાર છે. અને એને વ્યવહાર નમસ્કાર ત્યારે જ કહેવાય કે જે પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળી જાય છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તો એને માટે એ વ્યવહારથી નમસ્કાર કહેવાય. પણ જે પોતાના સ્વરૂપને જાણતો જ નથી અને માત્ર પરને જ નમસ્કાર કરે છે, તો એ શુભભાવથી વિશેષ કાંઈ નથી, કે વ્યવહાર પણ નથી. કે ગુરુદેવ કહે છે કે પરને નમસ્કાર કરવા તે તો પુણ્ય છે, પણ પુણ્ય પાપથી આગળ વધીને, ખસીને એટલે એનાથી પણ આગળ વધીને ઊંચે જઈને, ક્યાં ઊંચે જવાનું છે? સ્વરૂપમાં જવાનું છે. તો કે છે પુણ્ય પાપથી ખસીને આત્મામાં ચિદાનંદ સ્વરૂપમાં નમી જવું, ઢળી જવું, લીન થવું, તે જ પરમાર્થ નમસ્કાર છે. એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એવું શુદ્ધ સ્વરૂપ ત્રણેય કાળે જે છે એને પ્રગટ કરવાનું છે, એને વર્તમાન દશામાં પ્રાપ્ત કરવાનું છે. એ તો કરવાનું છે. એટલે પહેલા તો પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે એવો વિશ્વાસ લાવવો જોઈએ, એવી દ્રઢતા કરવી જોઈએ અને એ તરફ ઢળી જવું જોઈએ. તો પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે, પ્રતીતિ થશે. એટલે કહે છે કે પુણ્ય પાપથી આગળ વધીને પોતાના નિજ સ્વરૂપમાં, આત્મામાં જે આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવા સ્વરૂપમાં નમી જવું, ઢળી જવું, લીન થવું, તે જ પરમાર્થે નમસ્કાર છે. બહુ સુંદર વ્યાખ્યા નમસ્કારની થઈ. છતાંય વ્યવહારથી આપણે દેવશાસ્ત્ર ગુરુને નમસ્કાર કરીએ છીએ, તેમાં કોઈ વિરોધ આવ્યો? કોઈ વિરોધ આવતો નથી. વસ્તુના સ્વરૂપને સમજીએ, દ્રવ્યાનુયોગને જરાક સૂક્ષ્મતાથી સમજીએ તો આપણને સમજાય છે કે જેને દ્રવ્યાનુયોગ છે એને જ આ બધો વ્યવહાર છે. જે વ્યવહાર કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં, જે અપેક્ષાથી વાત કરવામાં આવી છે, એ કોને છે? તો કે જે દ્રવ્યાનુયોગના કથનને સમજી સ્વીકારીને પોતાના સ્વરૂપ તરફ વળે છે, એને જ એ બધું વ્યવહાર છે. એટલે એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય છે. એ છે કે નમસ્કાર કરવા યોગ્ય તો સહજ ચિદાનંદ સ્વરૂપ છે, પોતાનો ભગવાન આત્મા જ છે. જૈન દર્શનમાં વ્યવહારે નમસ્કાર કરવા યોગ્ય તો શ્રી હરિહંસ પરમેશ્વર, શ્રી સિદ્ધ પરમેશ્વર, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ, એ પાંચ પરમેષ્ઠી જ છે. જે પાંચે પરમ ઇષ્ટ છે એટલે પંચ પરમેષ્ઠી છે અને એ જૈન દર્શનમાં વ્યવહારે નમસ્કાર કરવા યોગ્ય છે. અને એમ નમસ્કાર જે કરે છે તો એ વખતે એને જે ભાવ છે એ શુભ ભાવ છે. કેમ કે એ વખતે બહારમાં આવ્યો છે, સ્વરૂપને છોડીને બહારમાં આવ્યો છે, સ્વભાવ ભાવથી ચલિત થઈને બહારમાં આવ્યો છે અને હરિહંસ પરમેશ્વરનું લક્ષ્ય કરીને એમને નમસ્કાર કરે છે, કે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે, કે આચાર્ય ઉપાધ્યાય સાધુને નમસ્કાર કરે છે. તો એ બહારમાં આવ્યો છે અને બહારમાં આવ્યો છે તો જે ભાવ છે તે શુદ્ધ ભાવ નથી, તે શુભ ભાવ છે. અને શુભ ભાવને કારણે એને પુણ્યનો બંધ પડે છે. એ શુભ રાગ છે, એને પણ રાગ થયો. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ બંધનું કારણ છે. જ્યારે શુદ્ધ ભાવ છે તે નિજરાનું કારણ છે, સંવરનું કારણ છે. એટલે પરમાર્થે તો પોતાનો આત્મા જ નમસ્કાર કરવા યોગ્ય છે. જ્યારે પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે એમ એ નમસ્કાર કરે છે તો ત્યારે કોઈ બંધ પડતો નથી, ત્યારે કોઈ વિકલ્પ નથી, ત્યારે શુભ કે અશુભ બેમાંથી કોઈ ભાવ નથી. એટલે એ વખતે સંવર અને નિજરા છે અને એ જ ધર્મ છે, એ જ મુક્તિનું કારણ છે. તેના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં લીન થવું, તેનું નામ નમસ્કાર છે. સત્પુરુષોને જ નમસ્કાર યોગ્ય છે. અહીંયા શું કહે છે? સત્પુરુષોને તે નમસ્કાર યોગ્ય છે. સત્પુરુષો એટલે જે જ્ઞાની છે, જે વિવેકી છે, જેમને સાચા ખોટાનો વિવેક વર્તે છે, જે ધર્મી છે, એ બધા એમાં લઈ લેવા. સત્પુરુષોની વાત કરી એટલે ઘણી ઊંચી વાત કરી, પણ બધાને એ જ નમસ્કાર કરવા યોગ્ય છે. એ જ એટલે કે પોતાનું સ્વરૂપ રાગ આદરવા જેવો નથી.
ભારમાં ભગવાન પ્રત્યે કે ગુરુ પ્રત્યે લક્ષ જતા અહોભાવ આવે, બહુમાનનો ભાવ આવે, પૂજા ભક્તિ વિનયનો ભાવ આવે, પણ એ બધું પરનું બહુમાન જે છે તે શુભ ભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે. તેને સત્પુરુષો ધર્મ માનતા નથી અને શુભ ભાવ માને છે. શુભ ભાવ તે ધર્મ નથી. શુભ ભાવને ધર્મ નથી કહેતા. ધર્મ શું છે? પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એ ભાવ ધર્મનો ભાવ છે. પોતાના મુક્ત સ્વરૂપની, પોતાના મોક્ષ સ્વરૂપની, પોતાના સર્વજ્ઞ સ્વરૂપની જે પ્રાપ્તિ કરાવે એ ધર્મ છે. અને એ સિવાયનો જે કાંઈ અહોભાવ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે છે તે બધો શુભ ભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે. તો જે પુણ્યબંધનું કારણ છે એને સત્પુરુષો ધર્મ કહેતા નથી. કેમ કે એ પુણ્યબંધનું કારણ છે એટલે એને કારણે ભવના ભ્રમણ થાય છે, એ અટકવાનું કારણ છે. જ્યારે પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને રહેતા જે શુદ્ધ ભાવ છે, શુદ્ધ ઉપયોગ છે, તો સંવર છે અને એ વખતે નિજરા થાય છે, તો એ બધું છે તે મોક્ષનો માર્ગ છે. એને કારણે બંધ નથી પડતો, પરંતુ કર્મનો નાશ થાય છે, ક્ષય થાય છે, નિજરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. કે એવો બહુમાનનો ભાવ આવે, પણ એ પરનું બહુમાન તે શુભરાગ છે અને તેને સત્પુરુષો ધર્મ માનતા નથી. અજ્ઞાની તો ચૈતન્યને ચૂકીને પરનું બહુમાન કરે છે. જ્ઞાની છે એ ચૈતન્યને એટલે પોતાના ભગવાન આત્માને, પોતાના નિજ પરમાત્મા સ્વરૂપને ચૂકીને પરનું બહુમાન કરે છે. જ્ઞાની પોતાના આત્માને ચૂક્યા વિના પરનું બહુમાન કરે છે. તે આટલો છે. જ્ઞાની છે તે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એને ચૂક્યા વિના એટલે એમાં રહેવાનો પ્રયત્ન કરે છે અને એ જ્યારે બહાર આવી જાય છે તો એને આવા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે બહુમાન, પૂજાનો ભાવ, એવો વિનય વગેરે હોય છે. પણ અજ્ઞાની પોતાના સ્વરૂપને જાણતો નથી એટલે ચૈતન્યને ચૂકીને પરનું બહુમાન કરે છે. તો એની તો અહીંયા વાત નથી. અહીંયા તો ધર્મીની વાત છે. અહીંયા તો ધર્મ કરવો છે જેને એની વાત છે, જે મોક્ષાર્થી છે એની વાત છે. માટે એમ કહ્યું કે સત્પુરુષોને નમસ્કાર કરવા યોગ્ય તો પોતાનો આત્મા જ છે. બહુ સરસ રીતે વાત સમજાવી. હવે આગળ મંગળની વાત કરે છે. એમ કહ્યું ને કે સત્પુરુષોને નમસ્કાર કરવા યોગ્ય તો આત્મા જ છે, મંગળ પણ આત્મા જ છે, ઉત્તમ પણ આત્મા જ છે અને સરળ પણ આત્મા જ છે. ચાર વાત છે. તો એમાંનો બીજો બહુ મંગળ. ગુરુદેવ અહીંયા કહે છે કે ચૈતન્ય જ એક મંગળ છે. મંગળ શું છે? પોતાનું સ્વરૂપ છે તે જ મંગળ છે. હરિયંત સિદ્ધ સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મને મંગળરૂપ કહેવા એ વ્યવહાર છે. એ વ્યવહાર છે. મંગલિકની અંદર ચત્કારી મંગલમાં આપણે એમને મંગલ કયા છે તો એ વ્યવહારથી કયા છે. પોતાને માટે તો પોતાનો ચૈતન્ય મૂર્તિ આત્મા જ માંગલિક છે. તેનો આશ્રય કરતા પાપ ગળી જાય છે. તે પવિત્રતા અને પવિત્રતા પ્રગટે છે. તે પવિત્રતાનું કારણ છે. પવિત્રતા પ્રગટવાનું, શુદ્ધિ પ્રગટવાનું કારણ પોતાનો આત્મા છે. એના આશ્રયે એ પાપ ગળી જાય છે. પણ વ્યવહારથી એમ કહેવાય છે કે અરિયંત સિદ્ધ સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મ છે એનો આશ્રય કરતા પાપ નાશ પામે છે. એવું વ્યવહારથી, ઉપચારથી કહેવાય છે. અને એ ખરેખર કોને છે? એ કોને છે? તો કે જેને નિશ્ચયથી પોતાના આત્માને નમસ્કાર થયો છે, એવા આત્માને એ માને છે, શ્રદ્ધે છે અને એમાં જ લીનતા એકાગ્રતા કરે છે. એને માટે પોતાનો આત્મા મંગલિક છે એવો જેને નિશ્ચય છે એને માટે એમ કહેવાય કે એ ચાર વ્યવહારથી મંગળરૂપ છે. આત્માના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મંગળ દશા પ્રગટે છે અને આ જ મંગળ મંદિર છે. અને તેની શ્રદ્ધા કરીને તે મંદિરના દ્વાર ખોલો. ભોલાનાથ દ્વિવેદીએ જે કાવ્ય લખ્યું છે ને, મંગલ મંદિર ખોલો દયામ અને મંગલ મંદિર ખોલો. એમને તો આવા ઉત્કૃષ્ટ ભાવની કદાચ ખબર પણ નહીં હોય, સ્થૂળતાથી જે ખબર હશે તે. પણ અહીંયા ગુરુદેવે એના ઉપરથી વાત બહુ સુંદર સમજાવી છે કે કયું મંગળ મંદિર? કયું મંગળ મંદિર? આત્મા અનંત ચૈતન્ય શક્તિનો પિંડ છે તે જ માંગલિકની ખાણ છે.
આત્મા અનંત શક્તિનો પિંડ છે, તે જ માંગલિકની ખાણ છે, તો તેની શ્રદ્ધા કરીને તેમાં લીન થતા મંગળ મંદિર ખુલે છે. એટલે કે પર્યાયમાં મંગળ પ્રગટે છે, પર્યાયમાં મંગળ પ્રગટે છે, પાપ ટળે છે અને પવિત્રતા પ્રગટે છે. મંગળ એટલે છૂટું પાડીએ તો એક અર્થ એવો થાય છે, મંગ એટલે પાપ દોષ અને ગળ એટલે ગળે છે, જેનાથી પાપ ગળે છે તે મંગળ છે. માંગલિકના શબ્દોમાં મંગળ નથી, સ્પષ્ટ કર્યું છે અહીંયા. માંગલિકના શબ્દોમાં મંગળ નથી, તેના તરફના શુભ વિકલ્પમાં પણ ખરેખર મંગળ નથી. હરિયંત ભગવાન વગેરે કાંઈ આ આત્માને માંગલિક દેવા આવતા નથી, પણ પોતાનો આત્મા જ મંગળનો દેનાર દાતાર છે. તેમાંથી જ માંગલિક પ્રગટે છે, પોતાના આત્મામાંથી જ માંગલિક પ્રગટે છે. તેના શ્રદ્ધા જ્ઞાન કરીને ઠરવું તે જ મંગળ છે. માટે કહ્યું કે આ આત્મા એક જ મંગળ છે. અને પછી કહે છે કે વળી તે ભગવાન આત્મા જ એક ઉત્તમ છે. મંગળ પછી ઉત્તમ. અર્યંત સિદ્ધ સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મ એ ચારને ઉત્તમ કહેવા એ તો વ્યવહાર છે. તેમાં શુભ ભાવ છે, એ શુભ રાગ છે. ખરેખર પરદ્રવ્ય પોતાને માટે ઉત્તમ નથી. ખરેખર એટલે નિશ્ચયથી કોઈ પરદ્રવ્ય પોતાને માટે ઉત્તમ નથી. પોતાને માટે સૌથી ઉત્તમ સર્વોત્તમ તો પોતાનો આત્મા જ છે. કેમ કે આત્માના જ આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે પ્રગટે છે, પરના આશ્રય પ્રગટતા નથી. એટલે લોકમાં આત્મદ્રવ્ય જ ઉત્તમ છે. મંગળ પછી ઉત્તમની વાત કરી અને હવે શરણની વાત કરે છે કે તે ચૈતન્ય ભગવાન આત્મા છે, એ જ એકમાત્ર શરણ છે. હરિયંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ, કેવલી પનંતો ધમ્મો શરણમ, એ બધું જે કહેવું છે એ બધું તો શુભ ભાવ છે. ખરેખર ચૈતન્યને પરનું શરણ નથી. પોતે ચેતન ભગવાન આત્મા, એને કોઈનું શરણ નથી. પોતે પૂર્ણ છે અને પૂર્ણ છે માટે તો પૂર્ણતા પ્રગટ થાય છે. પૂર્ણતા કઈ પરના આશ્રય પ્રગટ થતી નથી. પોતે પૂર્ણ છે, પોતાનો સ્વભાવ પરિપૂર્ણ છે માટે એ પૂર્ણતાને પ્રગટ કરે છે. એટલે એને કોઈનું શરણ નથી. લોકોમાં એમ કહેવાય છે કે તમને હરિયંતનું શરણ હોજો, તમને સિદ્ધનું શરણ હોજો, પણ ગુરુદેવ કહે છે કે અહીંયા તો હાજરા હજુર પોતે ચૈતન્ય ભગવાન આત્મા પડ્યો છે ને, તો એ જ તારું શરણ છે. તેને સંભાળ એટલે એનું લક્ષ્ય કર, એનો આશ્રય કર. એના સિવાય બહારનું કોઈ શરણ તને નથી. ચૈતન્યના શરણે આવા નિર્મળ પરિણામ થાય છે, ધર્મના પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે. આખો ધર્મ જે છે તે સ્વ આશ્રિત છે, પર આશ્રિત ધર્મ નથી. ચૈતન્યને શરણે આવ તો ધર્મ થાય. હરિયંતના લક્ષ્ય શુભ ભાવ થાય, શુદ્ધ ભગવાનના લક્ષ્ય પણ શુભ ભાવ થાય, શાસ્ત્રના લક્ષ્ય પણ શુભ ભાવ થાય, સાધુના લક્ષ્ય પણ શુભ ભાવ થાય. પણ ધર્મ તો પોતાના સ્વરૂપના લક્ષ્ય જ થાય છે. તો અહીંયા આપણે 2 શ્લોક કર્યા, તો 2 શ્લોકમાં કુલ 8 વાત આવી. 39મા શ્લોકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વાત આવી, અને આ 40મા શ્લોકની અંદર નમસ્કાર, મંગળ, ઉત્તમ અને શરણની વાત આવી. તો એમાં ગુરુદેવે અહીંયા એને 8 બોલને એક સાથે લીધા છે. તો સમાલોચના કરતા ગુરુદેવ કહે છે કે ચૈતન્ય ભગવાન આત્મા જ જ્ઞાન છે, ચૈતન્ય ભગવાન આત્મા જ દર્શન છે, ચૈતન્ય ભગવાન આત્મા જ ચારિત્ર છે, ચૈતન્ય ભગવાન આત્મા જ તપ છે, ચૈતન્ય ભગવાન આત્મા જ નમસ્કાર યોગ્ય છે, ચૈતન્ય ભગવાન આત્મા જ મંગળ છે, ચૈતન્ય ભગવાન આત્મા જ ઉત્તમ છે, ચૈતન્ય ભગવાન આત્મા જ શરણ છે. તો આ રીતે 2 શ્લોક પૂરા થયા. હવે એના પછીનો 41મો શ્લોક છે તેનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ
वर्ते वर्ते जयते